આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 માળની ઇમારત ધરાશાયી, 10ને બચાવાયા, અન્ય કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા. તેલંગાણા સરકારે 29 જિલ્લાઓને પૂરગ્રસ્ત જિલ્લા જાહેર કર્યા. દરેક જિલ્લાને તાત્કાલિક ધોરણે 3 કરોડની સહાયની જાહેરાત. પાકિસ્તાનના પખ્તુનખ્વા પ્રાંતમાં 4 આત્મઘાતી હુમલાખોરોને ઠાર કરાયા. લશ્કરી મુખ્યાલય પરના હુમલાને નિષ્ફળ બનાવાયો. અને પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 6 સુવર્ણ સહિત 27 ચંદ્રકો જીત્યા. ગોળાફેંકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા હોકાટો હોટોઝેને ₹1.5 કરોડ ઇનામ આપવાની નાગાલેન્ડ સરકારની જાહેરાત. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જમ્મુમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક છે, કારણ કે મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી તે પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણ હેઠળ થઈ રહી છે. શ્રી શાહે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ગઠબંધન પર જૂની સિસ્ટમને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જમ્મુ કાશ્મીરને ફરી એકવાર આતંકવાદની આગમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એનડીએ સરકાર ગુર્જરો, પહાડીઓ, બકરવાલ અને દલિતો સહિત કોઈપણ સમુદાય સાથે અન્યાય થવા દેશે નહીં, જેમને ભાજપ સરકાર દ્વારા અનામત આપવામાં આવી છે. ગૃહમંત્રી 18 સપ્ટેમ્બરથી શરૂ થનારી 3 તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા જમ્મુમાં 2 દિવસની મુલાકાત કરી. ભાજપે આજે હરિયાણામાં ગઠબંધનના મુદ્દે કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે વિપક્ષી ગઠબંધનમાં મિશન અને વિઝનનો અભાવ છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપ ગઠબંધનની અટકળો પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પંજાબમાં આપ અને કોંગ્રેસ એકબીજાની વિરુદ્ધ છે અને દિલ્હીમાં તેઓ પહેલા સાથે હતા. તેમણે જણાવ્યું કે હવે હરિયાણામાં આપ અને કોંગ્રેસ વચ્ચે અનિશ્ચિતતા છે, જે તેમની નિરાશા દર્શાવે છે. રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ છેલ્લા 6 દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત છેલ્લા 6 દિવસમાં દેશભરમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર 7મા રાષ્ટ્રીય પોષણ મહિનાના 6ઠ્ઠા દિવસ સુધી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 752 જિલ્લામાંથી આ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી વધુ કાર્યક્રમોનું આયોજન કરનારા રાજ્યોમાં બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. શિક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, આયુષ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય આ અભિયાનમાં તેમની ભૂમિકા ભજવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લખનૌના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં આજે સાંજે હરમિલાપ નામની 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યના રાહત કમિશનરે આકાશવાણી સમાચારને જણાવ્યું હતું કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સહિત બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઓછામાં ઓછા 10 લોકોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ નથી. તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે છે અને બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવવા સૂચના આપી છે. તેલંગાણા સરકારે રાજ્યના 33માંથી 29 જિલ્લાઓને પૂરગ્રસ્ત જિલ્લા જાહેર કર્યા છે. આ દરેક જિલ્લાઓને તાત્કાલિક રાહત કાર્યો કરવા માટે ₹3 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ 4 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યાં રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. હૈદરાબાદમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 6 સપ્ટેમ્બરે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યના મુખ્ય સચિવ શાંતિ કુમારીએ જણાવ્યું હતું કે ગત મહિનાની 31મીથી આ મહિનાની 3જી તારીખ સુધીમાં નોંધાયેલા વરસાદને આધારે આ જાહેરાત કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરને સૂચનો આપવામાં આવ્યા છે કે તેઓ સોમવાર સુધીમાં ગણતરી પૂર્ણ કરી પોતાનો રિપોર્ટ મોકલી આપે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે મૃત્યુઆંક વધીને 29 થયો છે. રાજ્ય સરકારે નુકસાનની ગણતરી માટે જિલ્લાવાર વિશેષ અધિકારીની પણ નિમણૂક કરી છે. બદ્રી કેદારધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી શીશ ઝુકાવ્યું છે. અત્યાર સુધીમાં 20,52,897 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ કેદારનાથ ધામ પહોંચ્યા છે. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં 4 આત્મઘાતી હુમલાખોર માર્યા ગયા છે, જ્યારે સુરક્ષા દળોએ લશ્કરી હેડક્વાર્ટર પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. સૈન્યના નિવેદન અનુસાર આ ઘટના આજે મોહમ્મદ જિલ્લામાં નોંધવામાં આવી હતી, જ્યારે 4 આતંકવાદીઓએ અર્ધલશ્કરી દળના ફ્રન્ટિયર કોર્પ્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર સૈન્યની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન દ્વારા આ વિસ્તારમાં અન્ય કોઈપણ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પેલેસ્ટિયન સૂત્રોએ જણાવ્યું છે કે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયલના બોમ્બમારામાં લગભગ 10 પેલેસ્ટિયન માર્યા ગયા છે. તબીબી કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. ગાઝા પટ્ટી પર નાકાબંધીને કારણે લોકોને ખોરાક, શુદ્ધ પાણી અને તબીબી સુવિધાઓ આપવામાં અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતે અત્યાર સુધીમાં કુલ 27 ચંદ્રકો જીત્યા છે, જેમાં 6 સુવર્ણ, 9 રજત અને 12 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. દોડવીર સિમરન આજે મહિલાઓની 200 મીટર ફાઇનલમાં ભાગ લેશે. દિલીપ ગાવિત પુરુષોની 400 મીટર ફાઇનલમાં અને નવદીપ આજે મેન્સ જેવલિન થ્રોમાં ભાગ લેશે. નાગાલેન્ડ સરકારે પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024માં પુરુષોની F57 ગોળાફેંકની ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ ઓલિમ્પિક ચંદ્રક જીતનાર હોકાટો હોટોજે સેમાને ₹1.5 કરોડ રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ જણાવ્યું હતું કે ગોળાફેંકમાં પેરાલિમ્પિક ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતવા પર હોકાટો હોટોજે સેમાને માટે રાજ્યને ગર્વ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તેમને અર્જુન પુરસ્કાર આપવા માટે તેમના નામની ભારત સરકારને ભલામણ કરશે. શ્રી રિયોએ જણાવ્યું હતું કે તે માત્ર તેમની ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની સિદ્ધિઓ માટે જ નહીં, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની તેમની બહાદુરી, સેવા માટે પણ અસાધારણ કેસ તરીકે તેમના પ્રમોશન માટે ભારતીય સેના અને સંરક્ષણ મંત્રાલય સાથે પણ વાત કરશે. દિમાપુરના 40 વર્ષીય હોકાટો હોટોજે સેમા ગોળાફેંકમાં પેરાલિમ્પિક ગેમ્સમાં 14.65 મીટરના થ્રો સાથે કાંસ્ય ચંદ્રક જીતનાર નાગાલેન્ડના પ્રથમ ચંદ્રક વિજેતા બન્યા હતા. બોઇંગનું સ્ટાર લાઇનર સ્પેસક્રાફ્ટ લગભગ 3 મહિનાના અવકાશમાં વિતાવ્યા બાદ પૃથ્વી પર પાછું ફર્યું છે, જે નાસાના અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને લઈને સ્પેસ સ્ટેશન માટે રવાના થયું હતું. આ વાહન દ્વારા અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાના જોખમને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અવકાશયાત્રીઓના રોકાણની અવધિ 8 દિવસથી વધારીને 8 મહિના કરવામાં આવી હતી. આ અવકાશયાત્રીઓ હવે ફેબ્રુઆરી સુધી પૃથ્વી પર પાછા ફરી શકશે નહીં. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 માળની ઇમારત ધરાશાયી, 10ને બચાવાયા, અન્ય કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા. તેલંગાણા સરકારે 29 જિલ્લાઓને પૂરગ્રસ્ત જિલ્લા જાહેર કર્યા. દરેક જિલ્લાને તાત્કાલિક ધોરણે 3 કરોડની સહાયની જાહેરાત. પાકિસ્તાનના પખ્તુનખ્વા પ્રાંતમાં 4 આત્મઘાતી હુમલાખોરોને ઠાર કરાયા. લશ્કરી મુખ્યાલય પરના હુમલાને નિષ્ફળ બનાવાયો. અને પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 6 સુવર્ણ સહિત 27 ચંદ્રકો જીત્યા. ગોળાફેંકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા હોકાટો હોટોઝને ₹1.5 કરોડ ઇનામ આપવાની નાગાલેન્ડ સરકારની જાહેરાત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.